ભાવનગરમાં મંત્રીશ્રામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। કંઈક આ રીતે 1500 ચોરસ મીટર જગ્યા પર ખડકેલા દબાણોને ધૂળધાણી કરી દેવાયા। વર્ષોથી ખડકેલા દબાણો હતા ન હતા થઈ ગયા। દબાણો પર બુલડોઝર ફેરવી ભાવનગરમાં મિશન સફાયો શરૂ કરાયું। ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। શહેરના અકવાડા વિસ્તારમાં દારૂલ ઉલૂમ મદ્રેસા જમીન પર ખડકેલા દબાણો હટાવાયા, જે મદ્રેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, એક હોસ્ટેલની 7 થી 8 રૂમ, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું, જેમાં ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા। 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર પર દબાણ કામગીરી લગાવી અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિત વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। આ તરફ ગીર સોમનાથમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર। ગીર સોમનાથમાં સોમનાથ મંદિરનો વિસ્તાર વધારવા માટે પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે, જેની આડે જે પણ અડચણ આવે છે તેને દૂર કરવામાં આવી રહી છે। ત્યારે આ કામમાં અવરોધરૂપ બાંધકામોને દૂર કરવાનું શરૂ કરાયું છે। સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવા અર્થે દુકાનનું સ્થળાંતર કરાયું। જૂની દુકાનો બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી। જૂની દુકાનો મુખ્ય રોડ પર આવેલી હોવાથી અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ચાલુ કરાયો। સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી। મકાનોને જેસીબી